ગુજરાતનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટયાર્ડ ખાતે ગત રાત્રિના લાલ ડુંગળીની આવક શરૂ કરવામાં આવેલ હતી, જેમાં રોડની બંને સાઈડ 8 થી 10 કિલોમીટરની લાઈનો થયેલ હતી. ડુંગળીની આવક જોઈએ તો 2 લાખ કટ્ટાથી વધુ આવક થયેલ છે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે. 20 કિલોના ભાવ જોઈએ તો 200 રૂપિયાથી લગાડી 450 રૂપિયા સુધી ડુંગળીના ભાવ હરાજીમાં ખેડૂતોને મળી રહેલ છે અને હાલ ડુંગળીની આવક અત્યારે પુષ્કળ આવક થતાં આવક બંધ કરવામાં આવેલ છે. બોલું, મારું ગામ માણેકવાડા, મારું નામ ધનજીભાઈ પોપટભાઈ ઠુમર. ડુંગળી લઈને આવું છું આ યાર્ડમાં અને આ લોકોનું કામ બહુ વ્યવસ્થિત સારું છે. મારે 15 વીઘાની ડુંગળી છે, હવે હજી પહેલો ફેરો આવ્યો છે.